પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. નરેશભાઈ, દીકરીઓ જે પ્રેમની વાત આવે છે, એક આંતરિક ખોટી રીતના આંતરિક લાગણીઓમાં તણાઈ જાય છે, ખોટી લાગણીઓમાં ફસાઈ જતી હોય એવી કિસ્સાઓ સમય ફરતા જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય, તો દીકરીઓને પણ મારી આ વખતે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ વિનંતી. તમે પણ એક પિતા છો, ક્યારે કોઈ પિતા કે માતા એવું વિચાર કે દીકરીને નમતું મળે, દીકરીઓ જે રીતના પગલા ભરી રહી છે, તમારું બહુ દુઃખની વાત છે. જેને ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે. જે સિંગર દીકરીઓ છે તેને લઈને પણ ઘણા વિવાદો, કારણ કે દીકરીઓ સિંગર ના બને એવી પણ ક્યાંક સમાજ વાત. સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે. દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે. આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન છે. અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. એક સિંગર બન્યા પછી એકની જવાબદારી મોટી, કારણ કે એ પ્રેરણા આપતી હોય છે. જો એવું જ કરે તો અન્ય દીકરીઓ પણ ક્યાંક, હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા. એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં. લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધી.